ભરૂચ ભોંયવાડ ખાતે અનોખી રીતે રંગોના પર્વ ધૂળેટીના પર્વની ડોસાની નનામી કાઢી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। જૂના ભરૂચમાં આવેલ ભોંયવાડમાં વર્ષોની પરંપરા મુજબ ધૂળેટીના દિવસે ડોસાનું પૂતળું બનાવી તેની નનામી કાઢી ઘરે ઘરે ફેરવવામાં આવે છે અને તે બાદ હોળીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે। વર્ષોની આ પરંપરા આજે પણ ભોંયવાડના યુવાનોએ જાળવી રાખી છે। उस वक्त कहाँ આ વર્ષોથી ઉત્સવ બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે। હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કાઢી પછી એને હોળીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે। જે પરંપરા હજુ પેઢી પણ ચાલતી રહેશે। તો અમારા બાપ દાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે ને હજી બી ચાલે છે ને અમને હોળી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે એનું કાર્યક્રમ થાય છે અમે એ રીતે એની ઉજવણી અમે કરીએ છીએ। આ રાતે અમે ડોસો બનાવીએ, આખી રાત જાગીને છોકરાઓ મહેનત કરે છે ને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે, લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ। જે આપે તેને પ્રસાદી અમે આપીએ છીએ અને પછી હોલિકામાં અમે આ ડોસાને દહન કરી દઈએ છીએ। જય મહાદેવ।